कलिकालानले दत्तान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम् कल्याणपादपारामं श्रुतगङ्गा हिमाचलम् विश्वाम्भोजरविन्देवं वन्दे श्रीनाथनन्दनम् सर्वं विमोक्षकारणं सुन्दरपि सबुद्धिये सर्वभवनिबन्धनम्। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુઓને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 522 મુંબઈ ભાદરવા સુદ 30 રવિ વિક્રમ સંવત 1950 તારીખ 2/9/1894। જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થયે તથા પ્રકારે અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ મૂળા પડવાનો પ્રકાર બનવા યોગ્ય છે કે જેમ બની અનુક્રમે તે પરીક્ષીણપણાને પામે છે। પરમ પૂજ્ય શ્રી અંબાલાલભાઈને લખાયેલો પ્રસ્તુત પત્ર છે। ગઈકાલના પત્રમાં એટલે કે પત્રાંક 521માં છેલ્લે જે વાત આવી કે કૃપાળુદેવની દશાની કેટલાક જીવને અંશે પણ પ્રતીતિ થઈ છે, પણ એ ન થઈ હોત એટલે કે ઓળખાણમાં વિશેષ ન પડવાનું થયું હોત તો સારું હતું એમ કૃપાળુદેવે એક જગ્યાએ લખ્યું કે જેથી કરીને જેટલા જાણે તે કોઈક બીજાને કહે અને એમ ઓળખાણ લંબાતી જાય વધતી જાય અને પરમ કૃપાળુદેવને જાણે કે બંધન થતું હોય ઉપાધિ વધતી હોય તેવું લાગતું હતું। અને હવે એ વાત કર્યા પછી કે મોક્ષ માર્ગ શી રીતે મળે અથવા તો જીવનો ક્યાં દોષ રહેલો છે અને જે 521માં પત્રમાં કહ્યું કે જે કંઈ કરવા જેવું છે તે પ્રત્યક્ષ આશ્રયનું સ્વરૂપ છે, એટલે કે ભક્તિ માર્ગ સર્વોત્કૃષ્ટ છે અને પ્રત્યક્ષ સત્પુરુષની કૃપા યાને કે આશ્રય કે આધાર કે અવલંબનથી જીવ તરી જાય છે। તો પ્રત્યક્ષ સત્પુરુષ કોને કહેવાય? તો જેણે આત્મા પ્રાપ્ત કર્યો છે તે પ્રત્યક્ષ સત્પુરુષ છે એવી પ્રભુશ્રીજીની પણ વ્યાખ્યા છે, કૃપાળદેવ પણ કહે છે। તો આત્મા પ્રગટ કર્યો છે પ્રાપ્ત કર્યો છે તેવા પ્રત્યક્ષ સત્પુરુષ અને પરમ કૃપાળદેવ જ્યારે વિદ્યમાન છે એમની હયાતી છે ત્યારે તો પોતે સદેહે સજીવન મૂર્તિ પણ તૈયાર છે, હાજર છે। તો અહીંયા લખ્યું પહેલું જ વચન કે જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ પડીએ અનંતાનુબંધી કશાયો મૂળા પડે છે, મંદ થાય છે। એમનેમ કરવા જઈએ તો થતા નથી, એટલે કે મોક્ષે જવું છે, મોક્ષની રુચિ થઈ છે અને તો આશ્રય માર્ગની ભક્તિ માર્ગની સર્વોત્કૃષ્ટતા સાબિત કરી અને તે લેવા માટે સાધનમાં સત્પુરુષ જોઈએ। તો સત્પુરુષ કૃપાળુદેવ અને એનું ઓળખાણ કેવી રીતે થાય? તો કે જો ઓળખાણ થાય તો અનંતાનુબંધી મોડા પડે, એટલે ઓળખાણ કેમ થાય એ પહેલાં લેવાનું છે અને પછી અનંતાનુબંધી કશાયની વાત કરીએ છીએ। તો ઓળખાણ કેમ થાય આપણે આપણી મેળે કરીએ એની બદલે ઉપદેશ છાયામાં જીવને સત્પુરુષ કેમ ઓળખાય એમ કરીને પાન નંબર 719 ઉપર સત્પુરુષના લક્ષણો કૃપાળુદેવે જ લખી દીધા, કહી દીધા છે। તો એ કયા છે? તો કે વાણીમાં પૂર્વાપર અવિરોધ હોય, એટલે કે આગળ પાછળ વાણીમાં સંવાદિતા હોય, હાર્મની હોય, એમાં કંઈ થોડા પાના પર આમ આવે ને થોડા પાના પછી બીજું આવે તેમ નથી। એમાં કહેવાનું ચાવવાનું બતાવવાનું બોલવાનું જુદું એમ નથી। જે કંઈ વાણી છે ત્રિકાળા બાધિત સિદ્ધાંત સત્ય છે, એમાં કોઈ કાળે મિનમેક ન થાય એટલું જ નહીં પણ જેટલું જે કંઈ પ્રકાશે છે તેમાં પણ કંઈ વિરોધાભાસ આવતો ન હોય, સળંગ સૂત્રતા હોય, ગમે ત્યાંથી મેળવો જુઓ તપાસો તો તાળો જ મળે, ગોટાળો થાય નહીં। બીજાની વાણીમાં અજ્ઞાનીની વાણીમાં તાળો મળે જ નહીં, એમાં ટાળો તોય ગોટાળો જ અને આમાં તાળો ને તાળો જ હોય, તે પૂર્વાપર અવિરુદ્ધતા છે। જૈન દર્શન વિતરાગ દર્શન એટલું ઉદાર છે, વિશાળ છે, એ સાગર છે, એમાં બધી જ નદી રૂપી ઇતર દર્શનો સમાઈ જાય છે।
જે નદી સમુદ્રમાં ભળી જાય છે, પોતાનું કોઈ જ અસ્તિત્વ રહેતું નથી. એવી રીતે ઇતર દર્શન છે, અન્ય દર્શન છે, બધા પણ વિતરાગ દર્શન અનેકાંતવાદી હોવાથી, સ્યાદવાદવાદી હોવાથી બધું એમાં સમાઈ શકે છે. તો જ્ઞાનીની વાણી પૂરવા પર અવિરોધ હોય. બીજું કે ક્રોધ માનનો ઉપાય કરે તેથી તે જાય. એટલે તેઓ શ્રી આપણને ક્રોધનો ઉપાય કહે તો ક્રોધ જાય, માનનો ઉપાય કહે તો માન જાય, માયાનો ઉપાય કહે તો માયા જાય, લોભનો ઉપાય કહે તો લોભ જાય. એટલે સત્પુરુષની વાણીમાં એટલું કવચ છે, બળ છે, અતિશય છે કે જેથી કરીને જે ઉપાય સૂચવે તે પ્રમાણે આજ્ઞા મારીએ તો તે ઉપાય જાય છે. વાણી પરમાર્થ રૂપ જ હોય છે. સત્પુરુષની વાણીમાં પરમાર્થ સિવાય કાંઈ હોતું નથી. ગમે તે એંગલથી, ગમે ત્યાંથી જુઓ તો પરમાર્થ જ નીતરતો હોય છે તે સત્પુરુષની વાણી. એટલે અપૂર્વ છે. કોઈ દિવસ કાં તો પહેલાં સાંભળી નથી, કાં તો પરમ સ્નેહે ઉપાસી નથી, પણ સત્પુરુષ છે. સત્પુરુષ એની વાણી અપૂર્વ છે. પ્રાયોર ટુ એમ નથી, સાધારણ નથી, સામાન્ય નથી, એ નિમ્ન કોટીની કે આપણે આપણી દશાથી ફૂટપટ્ટીથી માપતા હોઈએ તો તેવી નથી. એ અપૂર્વ અસાધારણ છે. કેમ કે તેમણે તેવી દશા પ્રાપ્ત કરી છે. પૂર્વે નથી પ્રાપ્ત કરી તેવી અપૂર્વ પ્રાપ્ત કરી છે. અપૂર્વ દશાનું બળ અપૂર્વ વચન રૂપે પણ નીતરતું જ હોય છે. જ્યાં સુધી જ્ઞાનીની વાણી સાંભળી નથી ત્યાં સુધી સૂત્રો પણ છાશ બાકડા જેવા લાગે. સૂત્રો, સિદ્ધાંતો, શાસ્ત્રો જે કંઈ છે તે છાશ બાકડા જેવા લાગે. એટલે નીરસ લાગે, ફિક્કા લાગે, શુષ્ક લાગે, રસકસ વિનાના લાગે, સત્વ વિનાના લાગે, છોતરા કોતરા જેવો સ્વાદ આવે. તો એમાં કોઈ મેળ પડતો નથી. જ્ઞાનીની વાણી સાંભળી નથી ત્યાં સુધી. જ્ઞાનીની વાણી સાંભળ્યા પછી જે કંઈ સૂત્ર સિદ્ધાંત છે આપણને બોધ પરિણમે છે. નહીં તો શાસ્ત્ર શસ્ત્ર જેવા છે, અહીં તો છાશ બાકડા જેવા કહી દીધા છે. સદગુરુ અને અસદગુરુનું ઓળખાણ સોનાની અને પિત્તળની કંઠીની ઓળખાણની જેમ છે. એ કેવી ખબર પડે છે કે પિત્તળ તે પિત્તળ, સોનું તે સોનું. ગમે ત્યાં ચેક કરાવીએ, કસ કઢાવીએ વગેરે વગેરે, અને આપણે એનું જ્ઞાન પણ પ્રાપ્ત કરી લઈએ છીએ. તો અહીંયા પણ સદગુરુ ઓળખાય એટલી કક્ષા કે જિજ્ઞાસા તો આપણી હોવી જ જોઈએ, જેથી કરીને સદગુરુનો યોગ થાય ત્યારે આપણે એ યોગ બરાબર જામે છે, નહીં તો અયોગ થઈને રહીએ છીએ. તો કરવાના કામી હોય અને સદગુરુ મળે તો કર્મ ટળે. એટલે કે પોતે તરવાનો કામી કે જિજ્ઞાસુ કે પાત્ર જીવ થયો હોય તો એને પછી સદગુરુ મળે તો કામ થાય છે. એકલા સદગુરુથી કામ થતું નથી અને એકલા પોતેથી કામ થતું નથી. નિજ છંદે મતિ કલ્પનાએ બુદ્ધિ પ્રમાણે કરવા જાય તો તરાતું નથી, પણ સ્વચ્છંદ વધે છે, સ્વચ્છંદ બમણો થાય છે. એ ન થાય એટલા માટે અહીંયા સત્પુરુષના લક્ષણ મૂકી દીધા. ત્યાર પછી જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થયે. આત્મસિદ્ધિજી શાસ્ત્રમાં પણ મૂક્યું જ છે કે અપૂર્વ વાણી પરમ શોધ સદગુરુ લક્ષણ યોગ્ય. અને પહેલું મૂક્યું તે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય. બાકી કુળગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈએ. એટલે કે એની ઉદયાધીન પ્રારબ્ધ ઉદય વશાત જ વર્તના હોય છે, સહજ સ્વભાવે જ વર્તના હોય છે, સ્પેશિયલ કાંઈ પ્રયાસ કરતા નથી. એ જે છે તે જ્ઞાની પુરુષ છે અને તેનું ઓળખાણ પણ મૂકી દીધેલું છે. એટલે સત્પુરુષના લક્ષણ કૃપાળદેવે ઠામ મૂક્યા છે. સત્પુરુષની કમી નથી, પણ સત્પુરુષની ખોટ કે અછત છે તો ખરી, નથી એમ નહીં, પરંતુ ઓળખાણ હોય એટલે કે લક્ષણથી ઓળખાય તો કામ સરી જાય છે. આપણે મોટાભાગના જીવો સત્પુરુષ કે સદગુરુના ઓળખાણમાં જ ગમ ખાઈ જાય છે, ભૂલી જાય છે, ભૂલા પડે છે. દોષ તે છે સતદેવ સદગુરુ સદધર્મ તત્વમાં હંમેશા ભૂલ સદગુરુ તત્વની રહી છે. એ ભૂલ આ ભવે ન થાય તે આપણે જોવાનું છે. આપણને તો કૃપાળુદેવ વગેરે પ્રભુશ્રીજી, બ્રહ્મચારીજી, તારક ત્રિપુટી મળ્યા જ છે. એટલે એમનો બોધ જે કંઈ છે તે પ્રત્યક્ષ તુલ્ય આરાધીને કલ્યાણ કરી જવાનું છે. તો અહીંયા ગમે તેને જ્ઞાની કહી દઈએ, ગમે તેને ગુરુ ગણી લઈએ, ગમે તેને સત્પુરુષ કહી દઈએ તો તેમ પત્તો ખાતો નથી. અહીંયા મોટી ધમકી આપી દીધી છે, લાલ બત્તી ધરી દીધી છે, રેડ સિગ્નલ આવીને ઊભું છે કે સત્પુરુષ ઓળખાશે તો થશે, અને સત્પુરુષનું ઓળખાણ કેવી રીતે થાય એ આપણે ઉપદેશ છાયા પ્રમાણે બહુ જ સંક્ષિપ્તમાં વિચાર્યું. અનંતાનુબંધી ક્રોધમાન માયાલોપ મોડા પડવાનો પ્રકાર બનવા યોગ્ય છે. હવે અનંતાનુબંધી શું છે? તો કે જીવને કર્મ તો અનંત પ્રકારના છે, તેમાં મુખ્ય 8 છે, તેમાં મુખ્ય મોહનીય છે, અને એમાં દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય એમ બે ભેદ પડે છે. તો દર્શન મોહનીયની 3 પ્રકૃતિ છે: મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમ્યક્ત્વ મોહનીય. તો અને પછી 4 કષાય આવે છે: અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજ્વલન, અને ત્યાર પછી 9નો કષાય આવે છે. તો
મોક્ષ માર્ગમાં જવા માટે જેમણે મોક્ષશાસ્ત્ર રચ્યું તે વાચક ઉમા સ્વામી અથવા તો ઉમા સ્વાતિ ભગવાન. શ્વેતાંબરામનાયમાં ઉમા સ્વાતિજી કે છે, દિગંબરામનાયમાં ઉમા સ્વામીજી કે છે. બંને એક જ વ્યક્તિ છે. તો એ ધુરંધર આચાર્ય કે જેનું બંને આમનાઈને બધા ફિરકાને માન્ય છે તેવું તત્વાર્થ અધિગમ સૂત્ર અથવા એનું બીજું નામ મોક્ષશાસ્ત્ર. એ મોક્ષશાસ્ત્રના 10 અધ્યાય અને મોક્ષશાસ્ત્ર જેણે રચ્યું તેમણે પ્રશમરતિ નામનો બીજો ગ્રંથ પણ રચ્યો છે. અને તે શાસ્ત્રમાં વાત મૂકેલી છે. તે શું મૂકી છે તો કે મોક્ષ માર્ગમાં પ્રયાણ કરવું હોય તો પહેલું અનંતાનુબંધી કષાયનો ક્ષય કરવો પડે છે. ત્યાર પછી મિથ્યાત્વ મોહનીય જાય, પછી મિશ્ર મોહનીય જાય, પછી સમ્યક્ત્વ મોહનીય જાય, પછી 4 અપ્રત્યાખ્યાની અને 4 પ્રત્યાખ્યાની કષાય જાય, અને પછી તો કે સ્ત્રીવેદ, નપુંસક વેદ વગેરે જાય, પછી હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા એ 6 નો કષાય જાય. ત્યાર પછી પુરુષ વેદનો ક્ષય થાય અને સૌથી છેલ્લે 4 સંજ્વલન કષાય જાય છે. આ ક્રમ છે અને ક્રમ બહુ વિચારવા જેવો છે. અત્યારે આપણે આટલું જ મહત્ત્વનું છે કે અભિપ્રેત છે કે સૌથી પહેલું અનંતાનુબંધી કષાયનો ક્ષય કરવો પડે છે કે થાય છે. પછી મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય જાય છે. આ 7 પ્રકૃતિને આપણે આખા પત્રમાં યાદ રાખવાની છે. આ 7 પ્રકૃતિ ઉપર જ બધી વાત છે. મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમ્યક્ત્વ મોહનીય એ દર્શન મોહનીયના 3 પ્રકાર છે. અને જે 16 કષાય જેમાં મુખ્ય ચોકડી પહેલી તે અનંતાનુબંધી કષાયની ચોકડી એટલા માટે 4 રસ્તા પડે છે. તે કયા 4 તો કે અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા, અનંતાનુબંધી લોભ. એટલે 4 કષાય એ જવા જોઈએ છે. તો આ 7 પ્રકૃતિનો ક્ષય થાય તો ક્ષયક સંકિત, ક્ષપશમ થાય તો ક્ષપશમ સંકિત, ઉપશમ થાય તો ઉપશમ સંકિત. એટલે અહીંયા અનંતાનુબંધી ઉપર ભાર છે કે મોક્ષ માર્ગમાં પ્રયાણ કરવું હોય તો પેલું જીવને સત્પુરુષનું ઓળખાણ જરૂરી, અનિવાર્ય. અને જો તે થાય તો તરત જ અનંતાનુબંધી ક્રોધમાન વગેરે છે તે મોડા પડે છે. હવે અનંતાનુબંધી નામ શું કામ કહેવાય છે તો કે અનંત સંસારનો જેનાથી સંબંધ થાય છે, બંધ થાય છે, અનુબંધ થાય છે તેનું નામ અનંતાનુબંધી. એ મોહનીય કર્મની પ્રકૃતિ કઈ અને મોહનીય કર્મની સ્થિતિ, આયુષ્ય, લાઈફ એટલી તો કે કોઈ એક જીવની સાથે વધુમાં વધુ જે છે તે 70 કરોડાકરોડ સાગરોપમની છે, એટલા વર્ષની છે. 70 કરોડાકરોડ એટલે 1 કરોડ ગુણાકાર કરો 1 કરોડ સાથે, 1 કરોડ ગુણ્યા 1 કરોડ ત્યારે 1 કરોડાકરોડ થાય. એવી 70 કરોડાકરોડ. અને પાછા સાગરોપમ જે કાળના માપમાં આપણે પલ્યોપમ અને સાગરોપમ વિચાર્યું છે તે જ સાગરોપમનું માપ છે. એટલે કે મોઢું ભરાઈ જાય, લખતા પાના ભરાઈ જાય અને અધધ થઈ જાય તેટલા બધા વર્ષો સંખ્યામાં આવતા નથી. સંખ્યામાં આવે તો સંખ્યાત કહેવાય, સંખ્યા બહારનું હોય ઇન્યુમરેબલ તો અસંખ્યાત કહેવાય, અને જેનો અંત જ આવવો મહા મુશ્કેલ કે દુર્લભ છે તે અનંત કહેવાય. તો આટલા વર્ષોની સ્થિતિથી બંધાઈ જતું આ મોહનીય કર્મ, અને એમાં જે મુખ્ય તે અનંતાનુબંધી કર્મ. 613માં પત્રમાં કૃપાદેવે પોતે જ વ્યાખ્યા મૂકી કે જે કષાય પરિણામથી અનંત સંસારનો અનુબંધ સંબંધ થાય છે તે કષાય પરિણામને અનંતાનુબંધી સંજ્ઞા કહેવામાં આવે છે અથવા આપવામાં આવે છે. એટલે કે આવા કોઈ કષાય પરિણામનું જ નામ છે કે જેનાથી અનંત સંસાર વધી જાય તેટલા કર્મ બંધાય છે. એના વિશે અગાઉના થોડા દિવસ પહેલાંના જ કોઈ પત્રમાં આવ્યું છે ત્યારે આપણે અછડતો ઉલ્લેખ ઉપર છેલ્લી વાત કરી છે. અત્યારે પણ આપણે બહુ વિગતમાં જતા નથી, પણ આખો પત્ર છે તો અનંતાનુબંધી કષાય ઉપર અને એના ક્ષય કરવા ઉપર છે. એટલે જેમ સત્પુરુષનું ઓળખાણ થાય છે તેમ આ 4 કષાય મોડા પડવાનો પ્રકાર બને છે, જેનાથી અનુક્રમે તે પરીક્ષીણપણાને પામે છે. પહેલાં મંદ થાય છે, મોડા પડે છે, ધીમા થાય છે, આછા થાય છે, ઝાંખા થાય છે, અને પછી ક્ષય થઈ જાય છે, નાશ પામે છે. સત્પુરુષનું ઓળખાણ જેમ જેમ જીવને થાય છે તેમ તેમ મતાગ્રહ, મતાભિગ્રહ, દુરાગ્રહ આદિ ભાવ મોડા પડવા લાગે છે અને પોતાના દોષ જોવા ભણી ચિત્ત વળી આવે છે. મતનો અભિનિવેશ રહેતો નથી, દુરાગ્રહ વગેરે રહેતો નથી, હઠાગ્રહ વગેરે રહેતો નથી. કોના નિમિત્તે તો કે સદગુરુ સત્પુરુષનું ઓળખાણ પડે તે નિમિત્તે. સદગુરુ જેવું જીવને કોઈ ઉત્કૃષ્ટ નિમિત્ત નથી. એના જોગે સંજોગે એની સાથેના સત્સંગથી, બોધથી જ જીવના પોતાના આગ્રહ છૂટે છે, બાકી છૂટતું નથી. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને બાકીયું કારણ ગણી પ્રત્યક્ષ. એટલે એ બધા આગ્રહ મોડા થાય છે. આપણે તો નાની મોટી વાતમાં આગ્રહ હોય છે, હઠ હોય છે. અહીંયા આગ્રહ મોડા પડે છે.
વિકથા આદિ ભાવમાં નીરસપણું લાગે છે. એને કોઈ વિકથામાં રસ પડતો નથી. મુખ્ય 4 વિકથા છે: સ્ત્રી કથા, પુરુષ કથા. એટલે સ્ત્રી પુરુષની વાત કરે, પુરુષ સ્ત્રીની વાત કરે, ભાઈઓ બહેનોની વાત કરે, બહેનો ભાઈઓની વાત કરે. જગતમાં 2 જ મુખ્ય છે, તો કે એ જે વાત થાય છે તે પણ વિકથા કહી. પછી ભત્ત કથા એટલે ભોજન પાણીની વાત ચાલ્યા કરે, આહાર પાણીની વાત ચાલ્યા કરે. જગતમાં એ જ મુખ્ય છે, દિનભરમાં લગભગ એની જ વાત હોય છે. અને પછી દેશ કથા અને રાજકથા. ઓછું પડે તો કંઈક પોતાના એરિયાની, દેશની, ગામની, નગરની, શહેરની વાત કરે. અને એથી ઓછું પડતું હોય તેમ આખા રાજની વાત કરે, પોતાના દેશની, પોતાના રાષ્ટ્રની અને દુનિયાભરના રાષ્ટ્રની. ક્યાં શું દફતર બદલાયું, ક્યાં કોની શું પોઝિશન થઈ, સોના ચાંદીના ભાવ આસમાને ગયા, બધી વસ્તુના ભાવ વધ્યા, વગેરે વગેરે વાત તે બધી વિકથા, વિકથા, વિકથા. જેમાં આત્માની કોઈ વાત નથી, તે બધી જ વિકથા. ગોમટસારમાં તો 25 વિકથા કહી છે, અને અહીંયા આપણે મુખ્યત્વે 4 વિકથા કહીએ છીએ. તો સત્પુરુષનું ઓળખાણ પડે છે. સાચું જ્ઞાનીનું ઓળખાણ પડ્યું હોય તો જીવ આમાંથી ઉઠી જ જાય. એને આ 4 વસ્તુમાંથી કોઈ કથામાં રસ ન હોય. લેવો પડે તે ઉપર છલો લે, એમાં ઇન્વોલ્વમેન્ટ ન હોય, એમાં એ મર્જ ન થઈ જાય, એમાં લાંબુ ન કરે, ચોળીને ચીકણું ન કરે. અછડતી વાત, ઉપર છલી વાત, હા ના કહેવાની હોય તો કરે, બાકી લાંબુ નહીં. કોઈને શીખવાનું હોય, શીખવાડવાનું હોય, કહેવાનું હોય તો તત્પૂરતો રસ લેવો પડે તો લે, બાકી એથી વિશેષ રસ જ્ઞાની પુરુષનું ઓળખાણ જેને પડ્યું છે તે તો લે નહીં. જ્ઞાની તો ન જ લે, પણ જ્ઞાનીનું ઓળખાણ છે તે પણ લે નહીં. અને પોતાના દોષ જોવા ભણી ચિત્ત વળે છે. આટલું કર્યા પછી હું ક્યાં ભૂલું છું, ચૂકું છું, મેં સાંભળ્યું નહીં, મેં જોયું નહીં, મને આવડ્યું નહીં, મને ખબર પડી નહીં, અથવા તો મારામાં સ્થિરતા ન રહી, એમ તરત જ પોતાના દોષ જોવા ભણી ચિત્ત આવે છે, બીજાના દોષ જોતા નથી. અને ત્યાર પછી શું થાય છે તો કે નીરસપણું પણ લાગે છે અને જુગુપ્સા ઉત્પન્ન થાય છે. એને એ અણગમો લાગે છે, ધિક્કાર લાગે છે, નિંદા લાગે છે, અનિચ્છનીય લાગે છે, અનિષ્ટપણું આવી જાય છે કે આ મને શોભે નહીં, આ મારે કરવું જોઈએ નહીં, હું આના માટે નથી. બધા પૂતગલના પડીકા છે, એમાં આપણે સમય ગુમાવવા દેવા જેવો નથી. જીવને અનિત્ય આદિ ભાવના ચિંતવવા પ્રત્યે બળવીર્ય સ્ફુરવા વિશે જે પ્રકારે જ્ઞાની પુરુષ સમીપે સાંભળ્યું છે, તેથી પણ વિશેષ બળવાન પરિણામથી તે પંચ વિષય આદિને વિશે અનિત્ય આદિ ભાવ દૃઢ કરે છે. અનિત્ય ભાવના ભાવે છે કે કોઈ પણ પદાર્થ છે તે નિત્ય કે અનિત્ય, તો કે અનિત્ય પદાર્થ. પોતાનો દેહ જે માન્યો છે તે શરીર જેવું શરીર, કાયા જેવી કાયા, એને પણ જ્ઞાની પુરુષે અનિત્ય કહ્યું છે. નિત્ય કોણ છે તો એકમાત્ર આત્મા છે. તો આ બધા અનિત્ય ભાવના વિચારવાની છે કે દેહની શું કાળજી કે સાર સંભાળ રાખવાની છે, કેટલીક હોય, કેટલી હદે હોય, એને શું કરવાનું છે. એ સાધન છે તો એ સ્વસ્થ રહે એ જરૂરી છે, પરંતુ એની ટાપટીપ કે હાડપંપાળ કે ઝાડ ઝંઝાળમાં કે સાર સંભાળમાં દિવસ ખોવા જેવો નથી, એક સમય પણ ખોવાની વાત નથી. ત્યાં જ્ઞાની પુરુષો મિનિટો કલાકો તો કાઢે જ કેમ, તો કે જેને ઓળખાણ પડ્યું છે તો એ અનિત્યાદિ ભાવના વિચાર છે, અને એના વિશે જે કંઈ સત્પુરુષાર્થ કરવાનો તે જે છે તે કરશે. જ્ઞાની પુરુષ પાસેથી જે સાંભળ્યું છે તેથી પણ વિશેષ બળવાન પરિણામથી પોતે 5 ઇન્દ્રિયના વિષય છે તેમાંથી વૃત્તિ લઈ લેશે. ખાવાથી શું, પીવાથી શું, વાપરવાથી શું, પહેરવાથી શું, લેવાથી શું, ખરીદવાથી શું, વેચવાથી શું, દરેક વસ્તુમાં વિચાર કરશે કે આ 5 ઇન્દ્રિયના વિષય છે. કાયા, જીભ, નાક, આંખ અને કાન. દેખત ભૂલી છે, દર્શન મોહ છે. જીવ જોવે છે અને ભૂલે છે. દૃષ્ટિ પડી નથી, એના ભાવમાં પરિણામ બદલાયા નથી, એટલે કે પરિણામ સ્થિર છે જ નહીં. એક વખત જો ઉપયોગ સમ્યક થાય, સ્થિર થાય, તો જીવને ખબર પડે કે ત્યાં જે સુખ છે, આનંદ છે, એ બીજે નથી. બીજી વસ્તુ અનિત્ય જ છે, આત્મા એક સ્થિર છે, આત્મા એક નિત્ય છે, અને મારો સ્વભાવ સ્થિર થવાનો છે, બીજો નથી, એમ આત્મા વિચારણા કરે. એટલે કે 5 ઇન્દ્રિયના વિષયનું શમન થાય, ઉપશમન થાય, અને ત્યાંથી આગળ નીકળી જાય. અર્થાત સત્પુરુષ મળીએ, આ સત્પુરુષ છે એટલું જાણી, સત્પુરુષને જાણ્યા પ્રથમ. જેમ આત્મા પંચ વિષય આદિને વિશે રક્ત હતો, તેમ રક્ત ત્યાર પછી નથી રહેતો. જે પેલા રક્ત એટલે લાલ એટલે મોહ એટલે રાગ એટલે આસક્તિ એટલે રંગાયેલો હતો, રંગીન હતો, એમાંથી એને સત્પુરુષનો સંગ થતાં એમાં સંગીન બને છે. આ મોટો ફેરફાર આવે છે, એની જાતિ બદલાઈ જાય છે. કે પેલા હતો રસ, પેલા હતો, બધું કરી છૂટ્યા, બહુ ખાધું, બહુ પીધું, બહુ ભોગવ્યું, બહુ કર્યું, બહુ ખોટા વિચાર કર્યા, બહુ ખોટા ભાવ કર્યા, ખોટા કામ કર્યા, જે કંઈ હોય તે, અથવા તો વૈરાગ્ય નહોતો,
પણ હવે સત્પુરુષના ઓળખાણથી કે બોધથી વૈરાગ્ય આવ્યો અથવા હતો તો વધ્યો, તો પહેલાં જે રંગીલાપણું હતું, જે રક્તભાવ હતો, રાગાદિક ભાવો, રાગાદિક બુદ્ધિ હતી, તે મોડો પડે છે, પાછો પડે છે, ઓછો થઈ જાય છે કે હવે હું એવો નથી. હવે શું? તો કે હવે એવા વૈરાગ્યમાં જીવ આવે છે. હવે પંચ વિષયાદિને વિશે રક્ત હતો તે ત્યાર પછી નથી રહેતો, અનુક્રમે તે રક્તભાવ મોડો પડે, એવા વૈરાગ્યમાં જીવ આવે છે. કપડા ઉપર સાબુ લગાવીએ, પાણીથી ધોઈએ તેમ નહીં, સમજવા માટે ઘરેલું દૃષ્ટાંત છે. પરંતુ સાબુ અને પાણી મિક્સ કરી નાખ્યા છે, જોરદાર સાબુના ફીણને સાબુનું પાણી છે, અને પછી એમાં કપડું બોળીએ છીએ, વધુ પાણી છે, વધુ સાબુ છે, અને કપડું ચારે કોરથી કંઈ અંશ માત્ર બાકી ન રહે અને સંપૂર્ણપણે બોળાઈ જાય, ઝબકોડાઈ જાય. જેમ રસમલાઈ છે તો જે રસમાં છે ઝબકોડી દીધું, કોઈ પણ વસ્તુમાં નાખી દીધું, અને પછી જે સંપૂર્ણપણે એના એક એક પ્રદેશ, પૂતગલ, પરમાણુ સ્પર્શાઈ જાય છે. સાબુના પાણીવાળું કપડું બરાબર થઈ જાય છે, કપડું જાણે કે સાબુના પાણીથી કે રંગાઈ ગયું. એવી રીતે જીવ વૈરાગ્ય, જીવને વૈરાગ્ય થાય છે એમ કૃપાળુદેવે આ પત્રમાં નથી લખ્યું. એવા વૈરાગ્યમાં જીવ આવે છે. એટલે કે ઉપરથી આપણે સ્પંજિંગ કર્યું હોય ને નાહવાની બદલે માનો કે એમ જ કર્યું, અને જે રીતસરનું પાણીથી નાહીએ છીએ કે સાબુ પાણીથી નાહીએ છીએ, અને એથી અધિક કહું તો ઘણા ટબમાં અથવા તો નદી કિનારે કે દરિયામાં કે નદીમાં કે જે નાહવા જાય છે કે પડી જાય છે, અને જે આખું શરીર કે અંગો પાંખ કે ક્યાંય પાણી સિવાયનું રહેતું નથી, એમાં જે ફેર છે તે આ ફેર છે કે જીવને વૈરાગ્ય હોય તો થોડાક અંશ ક્યાંક અડે, ક્યાંક ન ટચ થાય, બાકી રહી જાય. આ તો સંપૂર્ણપણે આખો જ જીવ, જેમ આખું જ કપડું તરબતર તરબોળ થઈ જાય, તેમ આખો ને આખો જીવ કે આત્મા છે તે એવા વૈરાગ્યમાં આવી ગયો. એટલે કૃપાળુદેવની લખવાની શૈલી કેટલી જોરદાર છે, અસરકારક છે, પ્રભાવક છે, આપણને અપીલિંગ લાગે છે કે જીવને વૈરાગ્ય થયો એમ નથી લખ્યું અહીંયા. આ એક જ પત્રમાં આવું લખ્યું છે કે એવા વૈરાગ્યમાં જીવ આવે છે, કે હવે એને બરાબર સ્પર્શના થઈ ગઈ અને તેવો રક્ત રહેતો નથી. એવા વૈરાગ્યમાં જીવ આવે છે. અથવા સત્પુરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કંઈ દુર્લભ નથી. હવે સત્પુરુષનો યોગ થયો તો તેના યોગે તેના યોગ બળથી તે મળ્યા અને આપણું ઉપાદન તૈયાર થયું, સામે ઉત્કૃષ્ટ નિમિત્ત મળ્યું, તો બે હાથે તાળી પડે જ. એટલે અનુભવની તાળી વાગી જાય. આત્મજ્ઞાન દુર્લભ નથી, સુલભ થઈ જાય. તથાપિ તોય સત્પુરુષને વિશે, તેના વચનને વિશે, તે વચનના આશયને વિશે પ્રીતિ ભક્તિ થાય નહીં ત્યાં સુધી આત્મવિચાર પણ જીવમાં ઉદય આવવા યોગ્ય નથી. એટલે સત્પુરુષનું ઓળખાણ એટલે પરિચય, ત્યાર પછી તરત જ તેના પ્રત્યેનો પ્રેમ અને ભક્તિ. જીવને તે જ યાદ આવે, તેમાં જ વૃત્તિ રહે. તેનું શું કહેલું હતું, મને એક જ વાર મળ્યા, પણ તે સત્પુરુષે શું આજ્ઞા કહી હતી, શું બોધ આપ્યો હતો, શું શિખામણ આપી હતી. વાતમાં પણ જ્ઞાની પુરુષ કહી દે છે. ખરા જ્ઞાની તો અખાજી અક્ષય ભગત કહે છે તેમ કે જ્ઞાની સહજ સ્વભાવે વાત જ કરે, જ્ઞાની ગુરુ ન થાય કોઈનો. એ ગુરુ થતા નથી. પ્રભુશ્રીજી જેવા પ્રભાવક પુરુષ કે અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવીએ છીએ. ત્યાં કૃપાળુદેવને પણ એમ થાય છે કે જગત આખાના શિષ્ય થવાની દૃષ્ટિ જેણે વેદી નથી, તે સત્પુરુષ કે સદગુરુ થવાને યોગ્ય નથી. એ કોઈ પણ મુમુક્ષુ કે શિષ્ય શબ્દ તો લાગુ જ પડતો નથી. મુમુક્ષુ એ દાસના દાસ થવા ઈચ્છે છે. કેટલી નમ્રતા છે જ્ઞાની પુરુષની. એને એમ નથી થતું કે તો મુમુક્ષુ છે અને હું તો મોટો ગુરુ છું, અથવા એ મુમુક્ષુ છે ને હું શિષ્ય છું, એ શિષ્ય છે ને હું ગુરુ છું, એમ નહીં. હું તો એનો પણ શિષ્ય છું. પ્રભુશ્રીજી વળી એથી વિશેષ કહે કે પ્રત્યેક મુમુક્ષુ તે માથાનો મુગટ છે, મારા માથાના મુગટ છે. આપણે જે સ્વામી કહીએ, પતિ કહીએ, ધણી કહીએ, પરમેશ્વર કહીએ, અધિકારી કહીએ, તો કે મુમુક્ષુને મુમુક્ષુ પ્રત્યે એ જે સદભાવ હોય, આદર હોય, મહાનતા લાગતી હોય, એને એક મુમુક્ષુ બીજા મુમુક્ષુનો દોષ કાઢી શકે, કહી શકે, એની ના નથી. પરંતુ મુમુક્ષુને મન મુમુક્ષુ પણ માથાનો મુગટ છે. આપણે ઘણું કરીને 480માં પત્રમાં આવી ગયું કે કોઈ પણ મુમુક્ષુને તેના અર્થ સિવાય કંઈ પણ પરિશ્રમ આપવો તે અપરાધ છે. નાનું મોટું કામ ચીંધવું મુમુક્ષુને એ પણ અપરાધ છે. આટલું આમ કરો તો ઠીક, આમ કરો એમ પણ કહેવાની કૃપાળુદેવની આજ્ઞા નથી. એ પણ અપરાધ ભાવ છે. એના કામનું હોય, એના આત્માને હિતનું હોય તો કહેવાય કે આ વાંચવા જેવું છે તો બરોબર, આ મૂકવા જેવું છે બરોબર. પરંતુ નહીં તો કોઈ પણ મુમુક્ષુને કામ ચીંધવું, કાંઈ પણ કહેવું એ પણ અપરાધ છે. માટે જ્ઞાની પુરુષો બને તેટલું જાતે કરી લેતા હોય એ પણ સમજવા જેવી વાત છે. તો અહીંયા આગળ વાત કરીએ
કે સત્પુરુષનું ઓળખાણ થતાં એના પ્રત્યે પ્રેમ ભક્તિ જો કે આવે જ છે, પણ ન આવતી હોય તો કૃપાળુદેવ કહે છે કે શું કામ પ્રેમ ભક્તિ? તો કે સત્પુરુષ પ્રત્યે, એટલે કે એના વચન કે બોધને વિશે અને એમાં રહેલા આશયને વિશે કે અહો સત્પુરુષે કૃપાળુદેવે આ ન સમજાવ્યું હોય, આ અનફોલ્ડ ન કર્યું હોત, આ પાના પર ન લખ્યું હોત તો આપણને ક્યારે સમજાત? શાસ્ત્રોમાં નથી એવી અનંતાનુબંધીના વિષયની વાત કૃપાળુદેવે આ પત્રમાં આપવાને ચઢાવી છે. પછી 613 અને 622માં પણ મૂકી છે. બાકી આ વાત વચનામૃતજી સિવાય મળે એમ લાગતું નથી. કોઈ શાસ્ત્રમાં મળે તો મને જરૂર કહેવા વિનંતી. બાકી જેટલું વાંચવામાં આવ્યું છે તેટલામાં અનંતાનુબંધી કશાયનું નામ આવશે, પ્રકાર આવશે, કર્મગ્રંથકારો એની રીતે સમજાવશે, કર્મ પ્રકૃતિથી સમજાવશે, સૈદ્ધાંતિક રીતે અથવા તો બીજી રીતે પ્રેક્ટિકલ વે કે ખરેખર આ રીતે અનંતાનુબંધી કશાય લાગે છે અને આમ કરવાથી ક્ષય થાય છે કે મોડા પડે છે, તે તો કૃપાળુદેવે જ આમાં લખ્યું છે. બાકી કોઈ કહી શક્યા નથી. જાત અનુભવ હોય, જિંદગીમાં અનંતકાળના પરિભ્રમણમાં ભૂલ થઈ હોય અને પછી જે લાગી આવી હોય કે અહીંયા ભૂલ થઈ, અહીંયા ચૂક્યા અને આ કરવા જેવું નથી, ને પછી પોતાનો અનુભવ મૂક્યો હોય તેમ દેખાય છે. શાસ્ત્રોમાં એ વાત મળતી નથી અને બધું આપણી પાસે રહ્યું પણ નથી, આવી શક્યું નથી. અને માનો કે હોય તો આપણે કદાચ એક શાસ્ત્ર એક શબ્દ કે લીટી વાંચી ન હોય, એ પણ બને, એ કબૂલ છે. તેમ છતાં જેટલું વાંચવામાં આવે છે, જેટલું મળે છે, તેમાં આ અનંતાનુબંધી કશાય અત્યંત અગત્યની વાત હોવા છતાં એના ઉપાય, એનો ક્ષય કરવાનો ઉપાય કૃપાળુદેવે જ મૂક્યો છે. એ મોટામાં મોટી એમની ભેટ છે. મોટો ઉપકાર કર્યો છે આપણા ઉપર. તો આગળ જઈએ. અને જો ઉદયમાં પણ આવતી નથી, એટલે કે આત્માનો વિચાર કરવાની યોગ્યતા આવતી નથી આપણામાં. જો સત્પુરુષ પ્રત્યે પ્રીતિ ભક્તિ નથી, એના વચન પ્રત્યે આપણને પ્રેમ નથી, તો પછી આપણે આત્મકલ્યાણ કરી રહ્યા. ઉગેન આત્મવિચાર પ્રત્યક્ષ સદગુરુ સમનહી પરોક્ષ જીન વિચાર, બરોબર? એવો લક્ષ્ય થયા વિના ઉગેન આત્મવિચાર. એટલે ત્યાં કહી દીધું કે પ્રત્યક્ષ સદગુરુના યોગે આ વિચાર ઝબૂકે છે કે ઝળહળા થાય છે. બાકી પહેલાં કરવા જાય તો થતો નથી. મહાવીર સ્વામી હતા, જૈનો કહી શકે છે, જન્મે જૈન કહી શકે કે મહાવીર સ્વામી થઈ જ ગયા, જૈન ધર્મ છે જ, વિતરાગ ધર્મ છે જ, એમાં નવું શું છે કૃપાળુદેવનું? તો કૃપાળુદેવનું નવું જુદું કેવું છે કે નહીં એ પછી વાત મૂકો. વિતરાગ દર્શનથી ઓછું નથી કીધું, અધિક નથી કીધું, વિપરીત નથી કીધું, જેમ છે તેમ કીધું છે. પણ વિતરાગ દર્શન આપણા સુધી જેમ છે તેમ આવ્યું નહીં, અથવા આવે છે તો પણ આપણે એટલું સમજી શકીએ તેટલી પાત્રતા યોગ્યતા નથી. જે કૃપાળુદેવનું વાંચતા વિચારતા યોગ્યતા પાત્રતા ન હોય તો પણ આવી શકે છે, અને હોય તો વર્ધમાન થાય છે અને જીવ કલ્યાણનું નિમિત્ત પામીને કલ્યાણ કરી જાય છે. આટલો મોટો ફરક છે. અને જીવને સત્પુરુષનો યોગ થયો છે તેમ ખરેખરું જીવને ભાસ્યું છે એમ પણ કેવું કઠણ છે. આપણે કહી શકતા નથી જો દશા થઈ નથી તો કે કૃપાળુદેવ મળ્યા, કે અમને કૃપાળુદેવ મળ્યા, એમનો બોધ મળ્યો, વચન મળ્યા. આ તો સ્થૂળ દૃષ્ટિએ મળ્યો ને વાંચ્યો ને વિચારીએ ને પ્રયત્ન કરીએ છીએ. હજુ રુચિ થઈ એમ પણ કહેતા વિચાર થાય. રુચિ ક્યારે કહેવાય? તો કે તેવી દશાના અંશ પ્રાપ્ત થાય અને ઇવેન્ચ્યુઅલી તેમના જેવા જ થઈએ તો યથાર્થ ઓળખાણ થયું કહેવાય. બાકી જેમ ફોટાથી, ચિત્રપટથી બાહ્ય ઓળખાણ કહેવાય તેટલું જ કહેવાય કે અમે ઓળખીએ છીએ કે આ કૃપાળુદેવનું ચિત્રપટજી છે, આ કૃપાળુદેવના પ્રતિમાજી છે. એથી વિશેષ એમનું વચનામૃતજી છે. વાંચતા લખતા આવડતું હોય તો કહીએ કે આમાં આ પ્રમાણે બોધ છે, એમના લખેલા પત્રો છે અને એમના લખેલા પદો છે વગેરે. પરંતુ ઓળખાણ પડ્યું કહેવાય નહીં. જો સાચું ઓળખાણ પડે તો જીવમાં સાચ પ્રગટે, સમ્યક દર્શન થાય, આત્મજ્ઞાન મળે અને તેવા થઈને રે. આ વિચારવા જેવું છે. આગળ જઈએ. જીવને સત્પુરુષનો યોગ થયે તો એવી ભાવના થાય કે અત્યાર સુધી જે મારા પ્રયત્ન કલ્યાણને અર્થે હતા તે સૌ નિષ્ફળ હતા, લક્ષ વગરના બાણની પેઠે હતા. પણ હવે સત્પુરુષનો અપૂર્વ યોગ થયો છે તો મારા સર્વ સાધન સફળ થવાનો હેતુ છે. બિયારણ લાવીને મૂક્યું હોય, પાણીની યોજના હોય અને બધું જ ગોઠવી રાખ્યું હોય, પણ જો વાવ્યું જ ન હોય તો, અથવા તો વાવ્યા પછી કાંઈ જ સિંચન વગેરે ન કરીએ તો, કોઈ જાતનું પોષણ ન આપીએ તો શું થાય આપણને ખબર છે. એવું જ કંઈક આમાં છે કે જીવને સત્પુરુષનો યોગ થાય
તો એવી જ ભાવના થઈ જાય કે અત્યાર સુધી કરેલું મારું ફોગટ હાલતું ચાલતું શબ કે મળદું, એમ જે જ્ઞાની પુરુષો કહે છે તેવા ચેતના હોવા છતાં ચેતન વિનાનો દેહ લઈને ફરતા હતા એવા પણ જ્ઞાનીનો યોગ થયો એમ કહેવાય કે હવે અમારામાં પ્રાણ આવ્યો, જીવ આવ્યો, કાંઈક સંચાર થયો, કાંઈક અમારામાં સમજ આવવાનો પ્રયત્ન કરી શકીએ. તો એવી ભાવના થાય કે આજ સુધીના પ્રયત્ન બધા વૃથા, કલ્યાણને અર્થે કર્યા હોય તો પણ નિષ્ફળ, નિષ્ફળ ને નિષ્ફળ, ઓલ ઇન વેઇન, બધું જ નકામું, નિષ્ફળ એટલે કે મિથ્યા એટલે કે મિથ્યાત્વ. અને એ કહેવું જ પડે, સમ્યક દર્શન નથી ત્યાં સુધી કહેવું જ પડે કે આ બધી વેનિટી પોષી છે, અભિમાન પોષ્યું છે અને માન પોષ્યું છે અને મિથ્યાત્વ છે, બાકી કાંઈ નહીં. એટલે કે હાલતા ચાલતા શબ કે મળદા. શું કામ? તો કે જીવનો જ્ઞાન સ્વભાવ હોવા છતાં જ્ઞાન ન પામે, આત્મજ્ઞાન ન લે, આત્મદર્શન ન કરે તો પછી એને જીવ કેવો કેવી રીતે? તો કે સિદ્ધાંતથી કેવો પડે. જીવે છે, ધબકતું હૃદય છે, હાલતો ચાલતો છે, તો જીવ છે એમ કહેવું પડે, પણ સાચો આત્મા થયો નથી. તો હવે મારા સાધન સત્પુરુષનો યોગ થયો, કૃપાળુદેવ મળીએ. સર્વ સાધન સફળ થવાનો હેતુ છે. લોક પ્રસંગમાં રહીને જે નિષ્ફળ નિર્લક્ષ્ય સાધન કર્યા તે પ્રકારે હવે સત્પુરુષને યોગે ન કરતા જરૂર અંતરાત્મામાં વિચારીને દૃઢ પરિણામ રાખીને જીવે આ યોગને વચનને વિશે જાગૃત થવા યોગ્ય છે, જાગૃત રહેવા યોગ્ય છે અને તે પ્રકાર ભાવી જીવને દૃઢ કરવો કે જેથી તેને પ્રાપ્ત જોગ અફળ ન જાય અને સર્વ પ્રકારે એ જ પ્રમાણે આત્મામાં બળ વર્ધમાન કરવું. ફરીથી કે હવે સાધન સફળ થવાનો હેતુ છે તો લોક સમુદાયમાં રહું છું, લોક પ્રસંગમાં, સમાજમાં રહું છું, ઘર પરિવાર વચ્ચે રહું છું, એમાં રહીને પણ જે નિષ્ફળ નિર્લક્ષ્ય સાધન કર્યા, ફળ વિનાના ને લક્ષ્ય વિનાના સાધન કર્યા. આપણું લક્ષ્યાંક ન હોય તો બાણ મારવું ક્યાં? ઘડિયાળ તો પડી જ છે, 12 વાગી ગયેલા છે, એમાં બધા આંકડા છે, પણ તે સમયે કેટલા વાગ્યા છે એ જોતા ન આવડતું હોય કે એક કાંટો 10 પર છે ને એક 6 પર છે, એમ જોતા ન આવડે તો આપણે શું કહી શકીએ? એવી જ રીતે ડાર્ટબોર્ડ હોય અને એમાં લક્ષ્ય ન હોય તો ક્યાં વિંધવાનું છે? આંકડા લખ્યા ન હોય તો ક્યાં જવાનું છે? ક્યાં 100 છે, ક્યાં 500 છે, ક્યાં 1000 છે, ક્યાં 25 છે? જો મૂક્યું હોય તો ખબર પડે કે અહીંયા આટલા પોઈન્ટ્સ મળ્યા. એમ કે છે લક્ષ્ય વિનાના બાણ હતા. પણ હવે તો કે હવે એ સાધન સત્પુરુષના યોગે ન કરતા જરૂર અંતરાત્મામાં વિચારીને દૃઢ પરિણામ રાખીને આ યોગને વચનને વિશે જાગૃત થવા યોગ્ય છે. કે સત્પુરુષનું ઓળખાણ પડ્યું તો લોક સંજ્ઞા, ઓઘ સંજ્ઞા ફેંકી દેવાની છે કે આ સત્પુરુષ છે તે ભાવના જ દ્રઢીભૂત કરવાની છે અને જાગૃતિ રાખવાની છે. જીવને દૃઢ કરીને આ પ્રાપ્ત જોગ અફળ ન જાય અને સર્વ પ્રકારે એ જ બળ કે એ જ શક્તિ આત્મામાં વર્ધમાન કરવું કે આ યોગથી જીવને અપૂર્વ ફળ થવા યોગ્ય છે. તેમાં અંતરાય કરનાર હું જાણું છું એ મારું અભિમાન, કુળ ધર્મને કરતા આવ્યા છીએ અને તે ક્રિયાને કેમ ત્યાગી શકાય એવો લોકભય, સત્પુરુષની ભક્તિ આદિને વિશે પણ લૌકિક ભાવ અને કદાપી કોઈ પંચ વિષયાકાર એવા કર્મ જ્ઞાનીને ઉદયમાં દેખીને તેવો ભાવ પોતે આરાધવાપણું એ આદિ પ્રકાર છે. અને તે જ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ છે. એ પ્રકાર વિશેષપણે સમજવા યોગ્ય છે. તથાપિ અત્યારે જેટલું બન્યું તેટલું લખ્યું છે. પ્રકૃતિ કર્મગ્રંથ શાસ્ત્રમાં જે પ્રમાણે લખ્યું હોય કે અનંત પ્રકારનો બંધ અથવા તો એવા આકરા ક્રોધ, એવા આકરું માન, એવો પ્રચંડ લોભ અથવા તો એવી ગહન માયા આપણે રાખીએ છીએ એ આપણે શબ્દોથી સમજીએ છીએ, પણ એવા શું પાપ કરીએ છીએ, એવા શું કશાય કરીએ છીએ એટલું સમજાતું નથી. તો અહીંયા સ્વાભાવિક રીતે જે થઈ જતા હોય છે કે વણાઈ ગયેલા છે તેના પ્રત્યે કૃપાળુ દેવે આંગળી નિર્દેશ કરી છે, આજ્ઞા આપી છે અને આંગળી ચીંધ્યાનું મોટું પુણ્ય કે મોટો ભાવ છે અને એ અહીંયા બતાવી દીધું. આ આપણને ખબર પણ નથી હોતી કે શું અંતરાય કરનાર છે, કેમ અનંતાનુબંધી કરીએ છીએ. તો પહેલું હું જાણું છું એ મારું અભિમાન. કોઈ પણ બાબતમાં, કોઈ પણ ફિલ્ડમાં આપણને આ મુકાતું જ નથી. જે પૂર્વે ભણ્યા છીએ એ પણ ભૂલી શકતા નથી. હું ડૉક્ટર, હું એન્જિનિયર, હું આર્કિટેક્ટ, હું મોટો માણસ, મેં PhD કર્યું છે અથવા એવું પણ કંઈક છે એ ભૂલાતું નથી. આ તો નાની વાત છે, સ્થૂળ ડિગ્રી છે, થોડાક વર્ષનો થોડોક અભ્યાસ અને એમાં પાસ થઈ ગયા એટલે આપણને વર્તું અભિમાન, તો એ અભિમાન મૂકવા યોગ્ય છે. કૃપાળુદેવ કે જ્ઞાની પુરુષ કે હું મનુષ્ય, હું જૈન, એ અભિમાન પણ મૂકી દેવા જેવું છે. આપણને ઝીણામાં ઝીણા ક્ષુલ્લક જંતુ જોઈને થાય કે બિચારી કીડીને, બિચારો મકોડો ને બિચારા નાના જીવ, બિચારી ચકલી, બરોબર છે બિચારી, પણ આત્મા છે તો એ બિચારા નથી, અનંત શક્તિના ધણી છે. આપણામાં પણ આત્મા છે, આત્મતત્વ કોમન છે, પણ આપણને એના પ્રત્યે કરુણા દયાભાવથી ક્ષુદ્ર ભલે લાગે
પરંતુ એમ કહેતી વખતે હું તો મોટો મનુષ્ય, કાળા માથાનો માનવી, હું એને ધારું તો જીવાડું, ધારે તો મારી શકું, એમ નાગ સાપ દેખીને થાય છે, હાથી જોઈને એમ થાય કે હું તો પકડી શકું, મારામાં બળ. તે વખતે મનુષ્યપણાનું અભિમાન છે. હું આને ધારું તેમ કરી શકું કોઈ પણ બાબતમાં. તો જંતુ બચાવવાની કરુણામાં પણ આપણને કરુણાભાવ છે ત્યાં સુધી ફાઇન, પણ તે વખતે એમ થઈ જાય કે હું કંઈક કરી શકું છું. આપણે કરી શકતા નથી, બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ આપણે બચાવી શક્યા એમ માનવું એ પણ મનુષ્યત્વનું અભિમાન છે. આટલી સૂક્ષ્મ વાત કોણ કહે? તો કે જૈન દર્શન કહે, કૃપાળુદેવ કહે કે હું જાણું છું એ અભિમાન નાની નાની વાતમાં જેમ આપણે આઈનો થઈ જ જાય છે, એ જ વસ્તુ સૂચવે છે કે અભિમાન છે. કે તરત આપણો અભિપ્રાય હોય, મત હોય કે હું જાણું છું, અને આપણે સામે કહેતા હોય છે કે યુ નો, તમે જાણો છો, એ બરોબર બીજાના માટે છે, પણ આપણે આઈ નો કહીએ છીએ ત્યારે તરત થાય છે. તો કે કૃપાળુદેવના એક પત્રમાં આવે, હું અમુકને જાણું છું, અમુકને નથી જાણતો એમ નથી, પણ જે સ્વરૂપે પોતે છે એનું નિરંતર વિસ્મરણ થતું ચાલ્યું આવે છે. પોતે આત્મા છે ભૂલી જાય છે, પોતાની ચાવી ખોવાઈ જાય છે અને બીજાની ચાવીનો જોડો હાથમાં લઈને ફરે છે. તો એમ તો મેળ પડે નહીં. પોતાની ચાવી ક્યાં છે એ ખબર નથી. પોતે પોતાને જ જ્યાં ભૂલી ગયો છે ત્યાં મોક્ષ અને ચાવી ને માર્ગ ને ઉપાય ને સદગુરુને નિમિત્તની વાત જ ક્યાં આવે? તો ટૂંકામાં આપણે જાણીએ છીએ કે હું જાણું છું એ મારું અભિમાન. પછી કોઈ પણ બાબતમાં હોય, વાંચન ભક્તિમાં હોય કે હું સારું ગાઈ શકું, કે હું સારું વાંચી શકું, કે હું સારું બોલી શકું, કે કોઈ મને સારું સમજાવી શકે, એ પણ અભિમાન જ છે, એ વિકલ્પ જ છે, એ પણ યોગ્ય નથી. કાઢી નાખવાનું છે કે સર્વજ્ઞના જ્ઞાન પાસે મારું શું જ્ઞાન છે? સર્વજ્ઞના જ્ઞાન પાસે કોઈ કમી નથી. આત્માનું જ્ઞાન ગમે તેટલું હોવા છતાં પણ એ સર્વજ્ઞના જ્ઞાન પાસે, કેવલ જ્ઞાન પાસે નથિંગ બટ નોલેજ છે, એવા આત્મા પાસે આપણું જ્ઞાન શું છે? તો કે કાંઈ જ નથી. તો હું જાણું છું એ મારું અભિમાન. બીજું કે કુળ ધર્મ છે અને કરતા આવ્યા છે. અમારા માતાજી, અમારા દેવદેવી, અમારા ઈષ્ટ દેવદેવી શું ખોટા? અથવા તો ગમે તેટલું કહો તો પણ અમે તો એને પહેલેથી કરતા આવ્યા, એટલે અમારે એ તો માનવું જ પડે. એના નૈવેદ્ય તો હોય જ, પીપળો તો પૂજવાનો જ હોય, નાગ પાંચમ તો નાગદાદાની પૂજા કરવાની જ હોય, વગેરે વગેરે ભાવ તો કે મિથ્યા છે, મિથ્યા ભાવ છે. આત્માના હિતમાં કોઈ કામના નથી. એ ચમત્કારની વાત પણ ભૂલી જવાની છે. કોઈ આપણું બગાડી શકે, કોઈ આપણું સુધારી શકે, એ પણ બિલકુલ ગલત વાત છે, ભૂલી જવા જેવી વાત છે. પણ એ જતું જ નથી જીવને, કેમ કે અમારા કુટુંબમાં કે અમારા ગામમાં, અમારા ઘરમાં આમ કરતા આવ્યા છીએ. એ મોટામાં મોટો ફટકો છે, અને જીવ ત્યાંથી નહીં ખસે ત્યાં સુધી, પથ્થરથી ખસે નહીં ત્યાં સુધી એ માટી વાવવા જેવી ભૂમિ થતી નથી. તો વાવે છે રીતે જ્ઞાની પુરુષ? એ પથ્થરો રાખી દીધો છે. વાવ્યા ઉપર રાખી દીધો હોય તો કદાચ એ ઉગે આજુબાજુ જગ્યા કરીને, પણ આ તો પહેલાં જ રાખી દીધું છે. બધા જ કિસાનો આપણે જાણીએ છીએ તેમ ભૂમિ સમતળ કરે છે, પહેલાં વાવવા યોગ્ય કરે છે, પછી એમાં કંઈક થાય છે. કોરું હોય તો એના ઉપર લખાય છે, ચોખ્ખું હોય તો એમાં ઉગે છે. એમાં મોટી શિલા કે મોટો પથ્થરો કે અંતરાય છે કે કુળ ધર્મથી માન્યું છે. આ દેવદેવીની વાત છે. એવી જ રીતે અમારા ગુરુ તો આ જ પહેલેથી છે, એમાં ફેરફાર ન થાય. તો ખોટા હોય અથવા તો યોગ્ય ન હોય, બરોબર ન હોય તો મૂકી દેવાય, કારણ કે આપણને સાચું ભાન થયું. તો કે એ થઈ શકતું નથી. લોકસંજ્ઞા, સ્વજનની, કુટુંબની, પરિવારની, ઘરવાળા ઘરવાળીની આજ્ઞા, એ બધું અહીંયા આડ આવે છે અને તે મારી નાખે છે. અનંતકાળ કેવી રીતે થાય? આપણે આજ સુધી અનંતકાળ કાઢી નાખ્યો છે. ક્ષણ ક્ષણ કરતાં અનંતકાળ વ્યતીત થયો. એક સાથે 5, 50, 75 વર્ષના આપણે નથી થઈ જતા. તો એક એક સમયથી મોટા થઈએ છીએ, એક એક સેકન્ડથી મોટા થઈએ છીએ. એવું જ છે કે અનંતકાળ એમ ગયો અને હવે જાગૃત થવાની જરૂર છે. કૃપાળુદેવને આવું સાચું લખી દેવામાં શું લાભ હતો? તો કે પોતે જે જોયું, જાણ્યું, અનુભવે એ બીજાના જીવોને કલ્યાણથી, કરુણાથી લખી દીધું કે એ લાભ પામે, એ કરુણા છે, એ દયા છે, માટે લખ્યું છે. બીજા વિરોધી થાય આવું લખે તો વિરોધ થવાનો, પણ સાચું તે સાચું. કડવા લીમડાને કડવો જાણ્યો છે તો આ ખુશીથી, ખુમારીથી કહેવાના કે આ કડવો જ લીમડો છે અને આ મીઠો જ લીમડો છે, લીમડી છે, જે કહેતા હોય તે. તો કે કડવાને મીઠું કહેવાય નહીં, મીઠાને કડવું કહેવાય નહીં. એ બાબતનું આટલું આપણું જ્ઞાન વનસ્પતિ બાબતનું, અને ચાખ્યું તો ખબર પડી, ગુણદોષથી ખબર પડી, તો પણ આપણે કેટલી અદાથી કહીએ કે આ કડવો જ છે ને આ મીઠો જ છે. તો જ્ઞાની પુરુષ કે જેને આટલું જ્ઞાન છે, આટલો અનુભવ છે, એ પોતાની દશામાંથી, પોતાના બોધથી આપણને તારે જેમાં નવાઈ નથી. એ સાચું તે સાચું, ખોટું તે ખોટું.
તો આગળ જઈએ કે હું જાણું છું અભિમાન કુળધર્મને કરતા આવ્યા છીએ તો તે ક્રિયાને કેમ ત્યાગી શકાય એવો લોકભય. સમાજ શું કહેશે, પોતે કન્વિન્સ થઈ ગયો, પોતાને સાચું લાગે છે, પણ ઘરના કે સમાજ કે ગામના શું કહેશે એવો લોકભય છે એ આપણને આડો આવે છે. સત્પુરુષની ભક્તિ આદિને વિશે પણ લૌકિક ભાવ. ભક્તિ પણ ક્રિયાની રૂપે લૌકિક રીતે કરીએ છીએ. મોટા થયા થોડું ધર્મ ધ્યાન કરવું જોઈએ ને એમ નહીં. મોટા થયા એવું છે જ નહીં, ઉંમર વધી એમ છે જ નહીં, આત્મા કંઈ જૂનો નવો છે જ નહીં. અનંતકાળથી મોટા જ થયેલા છીએ. અનુભવ અનંતકાળ છે. આપણી ઉંમર કેટલી, તો કે અનંતકાળથી, એમાં શું કેટલા વર્ષ કેવા, તો આપણે કરી લેવા જેવું છે એમ થતું નથી. પણ હવે કરવું જોઈએ. ઘરનાને સારું લાગે એટલે, સમાજમાં સારું લાગે એટલે ધર્મ ધ્યાન કરીએ એમ નહીં. એવા લૌકિક ભયથી કરવાનું નથી. વળી સત્પુરુષની ભક્તિ એમ કે નહીંતર પછી આપણું ખરાબ થશે, આપણે થોડી વારમાં ઉઠી જઈએ તો ખરાબ થશે, અથવા તો દર્શન કરવા આવ્યા તો આપણે પગે લાગવું જોઈએ એટલે લાગીએ એમ નહીં, પણ ભાવથી કરવું જોઈએ. તો કે ભક્તિ પણ લૌકિક ભાવથી કરીએ છીએ, અલૌકિક ભાવથી કરતા નથી. મનમાં બીજા બધા ભાવ લઈને બેઠા છીએ, બીજું બધું દેહભાન રાખીને બેઠા છીએ કે આમ કરાય આમ ન કરાય. તો એ લૌકિક વૃત્તિ છે, લૌકિક ભાવ છે, તે મૂકી દેવાનું છે. અને કદાપી કોઈક વખત જ્ઞાની પુરુષનો ઉદય પણ એવો હોય કે કુટુંબ પરિવાર વચ્ચે બેઠા હોય, જેમ કે કૃપાળુદેવ, વ્યવસાય કરવો પડતો હોય તો એમ થાય કે જ્ઞાની પુરુષ થોડી આવી ક્રિયા પ્રવૃત્તિ કરે, થોડો વેપાર કરે, વ્યવહાર કરે, થોડા ઝવેરી હોય કે થોડા બિઝનેસમાં બેસતા હોય તો જ્ઞાની છે તો હવે એમને યોગ્ય નથી, અથવા આવું કરે છે માટે જ્ઞાની કહેવાય નહીં. અથવા જેમ તીર્થંકર દેવને હોય તો જન્મથી જ્ઞાન હોય છતાં ભોગાવલી કર્મ છેલ્લા બાકી રહી જતા હોય, તો માનો કે સંસાર માંડવાનો કે લગ્ન કરવાના થાય ને માનો કે કોઈ સંતાન હોય તો આપણને એમ જ થવાનું કે એ જ્ઞાની કેવી રીતે કહેવાય, એમને તો થોડા આજીવન બાળ બ્રહ્મચારી છે, એમ આપણને જે ભાવ થઈ જાય છે, વૃત્તિ થઈ જાય છે. વળી પ્રત્યક્ષ યોગમાં જોઈએ કે જ્ઞાની છે અને આવી ક્રિયા કરે છે, એમને પણ પરિવાર છે તો મારે પણ પરિવાર હોય, એમને પણ વ્યવસાય છે, મારે પણ વ્યવસાય કરવાનો, એ પણ હજી નિવૃત્ત નથી થયા, હું પણ હજુ નિવૃત્ત નહીં થાય. એટલે જ્ઞાની પુરુષ વિશે પંચ વિષય એટલે ઇન્દ્રિયના 5 વિષય જેવા કર્મ, તેઓ પણ સારું મિષ્ટાન ફરસાણ જમે છે, હું પણ જમી શકું છું, એમ એને ઉદય દેખીને એવો ભાવ રાખે અને પોતે પણ તે જ પ્રમાણે આરાધે, અનુસરે, તો એ આદિ પ્રકાર છે તે અનંતાનુબંધી. ત્યાં લોભ આવ્યો એટલે ક્રોધ માન માયા લોભ કહી દીધું. હું જાણું છું, હું સમજું છું, એમાં અનંતાનુબંધી માન આવી ગયું. અને પછી અમે જે કરતા આવ્યા છીએ એ જ સાચું, ત્યાં પણ માન પણ છે અને ક્રોધ પણ છે, એટલે કે બીજું છે એ ખોટું છે ને મારું છે એ સાચું છે. પછી સત્પુરુષની ભક્તિ દેખીતી દેખાડા પૂરતી કરે છે, લૌકિક ભાવથી કરે છે, તો ત્યાં માયા છે. બેઠા છે આત્મસિદ્ધિ કરવા પણ ભાવ તો ક્યાંના ક્યાંય હોય, તો એ ત્યાં માયા જ છે. અને પછી જ્ઞાનીનો જે કંઈ દીદાર દેખાવ બાહ્ય પ્રવૃત્તિ જોઈને આપણે પણ તેવું જ કરીએ તો એ લોભ છે. તે કરે છે તો મને પણ વાંધો નથી, તો લોભ ત્યાં લાભ કે લાભ ત્યાં લોભ એ વિચારવા જેવું છે. તો કે જેટલો લાભ થતો જાય તેટલો જીવને લોભ વધતો જાય છે. જેટલી લક્ષ્મીની કૃપા વધારે થાય એટલી વધુ ને વધુ લાલચ લાગે છે. તો આ બધું અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભ છે. અને જ્ઞાની પ્રત્યે આવું કરીએ છીએ માટે અનંતાનુબંધી છે. એમનેમ હોય તો ખાલી ક્રોધમાન માયાલોભ છે, પણ જ્ઞાની પુરુષની સન્મુખ થવાના બદલે આપણે વિમુખ થઈ જઈએ છીએ, માટે આ કરવા યોગ્ય નથી, સમજવા યોગ્ય છે. ઉપશમ, ક્ષપશમ અને ક્ષૈક સમ્યક્ત્વને માટે સંક્ષેપમાં વ્યાખ્યા હતી, તેને અનુસરતી ત્રિભુવનના સ્મરણમાં છે. ખંભાતવાસી અંબાલાલભાઈને પત્ર લખ્યો છે. ખંભાતવાસી મુમુક્ષુ ત્રિભુવનભાઈની સાથે પણ પત્ર વ્યવહાર ચાલે છે. કદાચ રૂબરૂ સત્સમાગમ થયો હશે, અગર તો કોઈ પત્રમાં લખ્યું હોય, પણ પત્રમાં લખ્યું હોય તેમ જણાતું નથી. એટલે ઉપશમ સંકેત, ક્ષપશમ સંકેત, ક્ષાયક સંકેત, એના વિશે મેં ટૂંકમાં જે વ્યાખ્યા કહી હતી, કૃપાળુદેવે જે વ્યાખ્યા કહી હતી, ડેફિનેશન કહી હતી, સમજાવ્યું હતું, તે ત્રિભુવનને યાદ છે, તેના સ્મરણમાં છે. જેમ આપણે કહીએ કે બીજી વાત બીજા ભાઈ જે આવ્યા હતા એની સાથે થઈ છે કે બીજા બેન સાથે થઈ છે, તેઓ તમને કહેશે. આપણે જેમ વ્યવહારમાં કહીએ છીએ કે બાકીનું તેમની પાસે છે, તેમને યાદ છે, તેમને પૂછજો, અથવા તો તેને ખબર છે, લખી લેવાનું હોય તો પણ તેમને ખબર છે. હવે આપણને ખબર નથી એટલે આપણે આપણી રીતે વિચારવાનું કે ઉપશમ, ક્ષપશમ, ક્ષાયક સંકેત એટલે કૃપાળુદેવ શું કહે છે. તો કે ઉપશમ સંકેત એમના જ શબ્દોમાં કહીએ, આ પત્રમાં નથી, ત્રિભુવનભાઈની વાત આમાં નથી, ઉપદેશ છાયાના કોઈક પાન પર છે કે ઉપશમ સંકેત કોને કહેવાય, તો કે આત્માની પ્રતીતિ, તેને સત્તાગત આવરણ ઉદય આવ્યા નથી ત્યાં સુધી જે સમ્યક દર્શન છે તે ઉપશમ સંકેત છે.
આત્માની પ્રતીતિ, ખાતરી, ધડાકા બંધ, ખુમારી બંધ વાત હોય, આત્મા જ છે, આ ટેબલ જ છે, આ ખુરશી જ છે, આ માઇક કહેવાય અને આ કેમેરા કહેવાય. એ જેમ આપણને ફટાક દઈને ખબર છે, ઊંઘમાં, સ્વપ્નમાં કે જાગૃતિ અવસ્થામાં ક્યારેય ભૂલીએ નહીં કે આ વસ્તુનું નામ આ છે, કેમ કે ઓળખાણ છે. તો આત્માની પ્રતીતિ, જો આત્માનો અનુભવ થઈ ગયો કે હું આત્મા છું, અથવા આત્માના લક્ષણ કેવા છે, તો કે આત્માના લક્ષણ જે કંઈ છે તે સમતા, રમતા, ઉરતતા, જ્ઞાયકતા, સુખભાસ, વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય ધરાવતો હું આત્મા. મુખ્યમાં મુખ્ય લક્ષણ ઉપયોગ આત્મા સ્વરૂપ છે, એટલે કે આત્મા ઉપયોગ સ્વરૂપ છે. ઉપયોગ આત્માનું લક્ષણ છે, જેનાથી જડ અને ચેતન જુદા પડે છે. આવો મારો આત્મા, નિર્મળ આત્મા, પવિત્ર આત્મા, શુદ્ધ આત્મા જ છે. સિદ્ધ જેવો જ આત્મા છે, પણ એમનો પ્રગટ થઈ ગયો અને મેં પ્રગટ કર્યો નથી. આવરણ છે, કર્મના આવરણ છે, અને એવું બધું આપણે માનીએ છીએ. તો એ જે સંકિત કે પ્રતીતિ, તો પ્રતીતિ કહેતા અહીંયા સંકિત છે, આત્મ પ્રતીતિ. ઉપશમ સંકિત શું કામ? તો કે સત્તાગત આવરણ ઉદયમાં આવ્યા નથી ત્યાં સુધી. સ્ટોકમાં, કોઠારમાં, જથ્થામાં તો પડેલા છે, પરંતુ અત્યારે આપણી પાસે એ કર્મ આવ્યા નથી, બોલાવ્યા નથી, ઉદય આવ્યો નથી, ત્યાં સુધી જે દશા છે તે ઉપશમ સંકિત. આપણે અત્યારે ભોજન લઈને બેઠા નથી, ભોજનને વાર છે, થોડી વાર છે, પરંતુ એક વખત ભોજન લઈએ તો પણ થાળી પીરસાઈને આવે ત્યારે પણ ખબર છે કે આપણે બીજા ઘઉં, બાજરા, ચોખા વગેરે કોઠારમાં વસ્તુ પડી છે, ગ્રોસરીઝ પડી છે, 2 મહિનાની, 2 દિવસની, 12 મહિનાની વગેરે વગેરે. અને અહીંયાની તો ગામમાં વેપારી પાસે પણ પડી છે. એ જે આપણને પ્રતીતિ છે, એમ પોતાના બાંધેલા કર્મો કેટલાક સત્તા કહેતા કોઠાર અસ્તિત્વમાં, જથ્થામાં પડેલા છે, પણ એ સ્ટોકમાંથી બહાર આવ્યા નથી, હજી ઉદયમાં આવ્યા નથી. ત્યાં સુધી જે છે તે ઉપશમ સંકિત છે. આત્માની પ્રતીતિ થઈ ગઈ, સંકિત થઈ ગયું, પણ કેટલાક કર્મો હજી કોઠારમાં પડ્યા છે, સત્તામાં પડ્યા છે. આટલું. ક્ષપસમ સંકિત શું છે? તો કે આત્મ પ્રતીતિ તો છે, સમ્યક દર્શન તો છે, કવચિત મંદ, કોઈ વાર ધીમું છે, કવચિત તીવ્ર, કોઈ વાર તીવ્ર થઈ જાય છે, કવચિત વિસર્જન, લગભગ ભૂલી ગયા જેવું થઈ જાય છે, કવચિત સ્મરણ રૂપે યાદ જ છે. તો એક ક્ષપસમ સંકિત છે, એટલે કે આવે ને જાય, જતું રહે. એટલે જતું રહે એટલે આપણી પાસેથી જતું રહે, તો કે પ્રતીતિ છે, પણ એ વસ્તુ તીવ્ર મંદપણે પરિણમે છે. એટલે કોઈ વાર ભાવે, કોઈ વાર ન ભાવે, આપણે કહીએ, કોઈ વાર ઓછું જમીએ, કોઈ વાર વધારે જમીએ, તેવું જ કંઈક આત્મપ્રતીતિની વાત છે. શું કામ? તો કે ક્ષપસમ છે, એટલે ઉદયમાં આવેલા કર્મનો ક્ષય કર્યો છે, અને ઉદયમાં નથી આવેલા કર્મનો આપણે ઉપશમ કરેલો છે. કોલસો સળગતો હોય તેના દૃષ્ટાંતે સમજીએ તો કોલસો છે, કોયલો છે, સળગે છે, અગ્નિ છે, બધું બરાબર છે, પરંતુ થોડાક સમય પછી એ બુઝાઈ જાય છે, અથવા એની ઉપર રાખ આવી જાય છે. એ જેમ જેમ વપરાતો ગયો, ક્ષય થતો ગયો, બળતો ગયો, પછી થોડોક બાકી રહી ગયો અને એના ઉપર રાખ આવી ગઈ, અથવા તો આવરણ આવી ગયું. આપણને થાય છે કોલસો ઠરી ગયો, પણ જાણનાર જાણે છે, ભગવાન જાણે છે, આતમ માયલોય કદાચ જાણે છે કે કેટલાક કર્મો ક્ષય થઈ ગયા, બળી ગયા, જેમ કોલસો બળી ગયો તેમ. પણ રાખ છે, પવનનું નિમિત્ત લાગતા, અથવા તો આપણા શ્વાસોચ્છ્વાસથી, અથવા તો કેટલાક વર્ષ પછી ઉદયમાં આવે છે, તેમ કોયલા ઉપરથી જેમ રાખ ઉડી જાય અને પાછો એ તો સળગતો છે, ખબર ન હોય તો દાજી પણ જઈએ છીએ, ઉચકવા જઈએ તો એ જેવી રીતે છન્ન પ્રછન્ન રીતે છુપાયેલો અગ્નિ પડ્યો છે, તેમ આપણા કેટલાક કર્મો પડ્યા છે, અને પછી ઉપશમમાં પડ્યા છે, ઢાંકી રાખ્યા છે, પણ પછી ઉદયમાં આવે છે. એટલે એ તે ઉપશમ અને ક્ષય બંને સાથે થવાથી ક્ષપસમ સંકિત છે. ફરીથી ટૂંકમાં, ઉદયમાં આવેલો કર્મનો ક્ષય અને પછી ઉદયમાં નહીં આવેલાનો ઉપશમ છે, તે ક્ષપસમ સંકિત છે. ત્યાર પછી જે રહ્યું તે ક્ષાયિક સંકિત. તો કે પ્રતીતિ આત્માની નિરંતર વર્તે છે, બેભાન, બેશુદ્ધિ, કોમામાં જવું પડે. ક્ષાયિક સંકિત કોમામાં જાય, પણ એને આત્માની પ્રતીતિ ભૂલાતી નથી. ડૉક્ટર્સને, દર્દીને, ઘરનાને, બીજાને ખબર પડે નહીં, પણ પોતાને કન્વિક્શન છે, તે પોતે જાણતો હોય, હું આત્મા છું, એ ભાન ક્યારેય ભૂલાતું નથી. એક ક્ષાયિક સંકિત છે. એને ઊંઘમાં, ઉદયમાં ભરત ચક્રવર્તી યુદ્ધ લડે છે, એટલે કે યુદ્ધ ખેલે છે, કેટલાયના માથા કપાય છે, તો પણ એ તે વખતે અહિંસક કયા છે, અને તેને ક્ષાયિક સંકિત કહેવાય છે. એવી જ રીતે જે કોઈ એવા થઈ ગયા, જેમ કે શ્રી કૃષ્ણ પરમાત્મા યુદ્ધ ખેલે છે, તો પણ એને સમ્યક દર્શન છે, એની જ્ઞાન દશા છે. ભલે અર્જુનજી ખેલે છે, પણ એ વખતે એની જ્ઞાન દશા તો છે. તો એ જ્ઞાની પુરુષની જ્ઞાન દશા હોય, પણ પૂર્વકૃત પ્રારબ્ધ હોય. અજ્ઞાન દશામાં બંધાયેલા કર્મ ઉદયમાં આવે તો એ આડા આવે અને ભોગવી લેવા પડે છે, અને તે વખતે ભોગવી લે છે. પણ હું આત્મા છું, હું નિત્ય આત્મા છું, શુદ્ધાત્મા છું વગેરે જે છે,
એ તો એને પ્રતીતિ કન્વિક્શન ક્યારેય જતું નથી. એની ખાતરી કુમારી ધડાકા બંધ અકબંધ રહે છે, એને એનામાં કોઈ ફેર પડતો નથી. આ સમ્યક્ત્વના 3 ભેદ. તો આપણને પ્રશ્ન થાય કે આત્માનો અનુભવ તો એક સરખો, સત દેવગુરુ ધર્મની શ્રદ્ધા એક સરખી, તો પછી આમાં ભેદ કેમ છે? ઉપશમને ક્ષપશમને ક્ષાયિકને. તો આ વાત આવી ગઈ કે એમાં નિમિત્ત અપેક્ષાએ કે જ્ઞાન અપેક્ષાએ ભેદ આવે છે, શ્રદ્ધા અપેક્ષાએ ભેદ આવતો નથી. અનુભવ આત્માનો એક સરખો જ છે, પણ કેટલાક દરેક જીવ જુદા છે. કેટલાકને કર્મો વધુ બાકી છે, કેટલાકને ઓછા બાકી છે, કેટલાકના ભાવમાં ફેર છે, ઓછા વધતા ભાવની ચડ ઉતર હોય છે, કેટલાકના જ્ઞાનમાં પણ ફેર છે. એટલે જ્ઞાન અપેક્ષા કે નિમિત્ત અપેક્ષા એ ભેદ પડે છે. બાકી સમકિત તે સમકિત, શ્રદ્ધા તે શ્રદ્ધા, એમાં કંઈ એ અપેક્ષા એ ભેદ નથી. એવી જ રીતે આ 3 સમ્યક દર્શનની વાતમાં મહત્વના મુદ્દા છે બધા, કે સ્વરૂપની અનુભૂતિ છે, આનંદ રસનું વેદન છે, અને નિશ્ચય પ્રતીતિ છે. આ 3 નિર્વિકલ્પ દશાને સ્પર્શીને આવેલા હોય છે. એટલે 3માં સ્વરૂપ આચરણ ચારિત્ર તો છે અને છે. કોઈ એમ કહે કે હજી તો સમ્યક દર્શન જ થયું ને, કેવલ જ્ઞાન ક્યાં થયું છે? ભલે ન થયું. સમ્યક દર્શન છે તે અંશે કેવલ જ્ઞાન છે, અંશે ચારિત્ર છે. એને કહેવું જ પડે, બધા ગુણ એમાં છે. સર્વ ગુણાંશ છે સમ્યક્ત્વ. ફરીથી કહીએ કે આ સમ્યક દર્શનમાં 3 વસ્તુ છે. ઉપશમ સમકિત હોય, ક્ષપશમ હોય કે ક્ષાયિક હોય, પણ 3માં સ્વરૂપનો અનુભવ થઈ ગયો છે, એટલે આત્માની અનુભૂતિ થઈ ગઈ છે. આનંદ રસનું વેદન થઈ ગયું છે, સ્વસંવેદન પ્રત્યક્ષ થઈ ગયું છે, અને નિશ્ચય પ્રતીતિ છે. એની ખાતરીમાં કુમારીમાં કોઈ ફેર નથી. પ્રતીતિ એને જ કહેવાય છે, અને તે જ એને નિશ્ચય સમ્યક દર્શન સુધી લઈ જાય છે. તો 3માં આત્મા અનુભવ છે, અને આત્મા અનુભવ હોવાથી તેને નિશ્ચય સમ્યક દર્શન કહ્યું છે. અને નિશ્ચય સમ્યક દર્શન છે એ શ્રદ્ધા ગુણની નિર્મળ પર્યાય છે. તેની સાથે રહેલા સાચા દેવગુરુ ધર્મની શ્રદ્ધા છે એ ચારિત્ર ગુણના શુભ ઉપયોગ રૂપી પર્યાય છે. બેમાં મોટો ફેર છે, જબરજસ્ત ફેર પડ્યો. કે સમ્યક દર્શન છે, નિશ્ચય સમ્યક દર્શન છે, અનુભવપૂર્વકનું સમ્યક દર્શન છે, એ શ્રદ્ધા ગુણની નિર્મળ એટલે શુદ્ધ પર્યાય છે. અને જે દેવગુરુ ધર્મની શ્રદ્ધા છે એ વ્યવહાર સંકેત આપણે બોલીએ છીએ તો એમ નહીં, એ ચારિત્ર ગુણનો શુભ ઉપયોગ રૂપ પર્યાય છે. એટલે ત્યાં શુભ ઉપયોગ આવ્યો, પેલો શુદ્ધ ઉપયોગ છે, એટલે નિર્મળ પર્યાય છે. આ શુદ્ધ અને શુભનો ડિફરન્સ આવી ગયો, અને પેલો શ્રદ્ધા ગુણ અને આ ચારિત્ર ગુણની વાત આવી. બહુ વિચારવા જેવી વાત છે. એના પરથી જ એક બીજો મુદ્દો ઉઠે કે વ્યવહાર સંકેત શું? તો ચોખ્ખું ચણક છે કે વ્યવહાર સંકેત એ કંઈ વસ્તુનું સાચું સ્વરૂપ નથી, અને તે સાચું સંકેત પણ નથી. તેને નામનું સંકેત કહ્યું જાય છે, અને તેમાં સાચું કહેવાતું નથી, સાચું સ્વરૂપ કહેવાતું નથી. શું કામ? તો કે 7 પ્રકૃતિનો ક્ષય ઉપશમ કે ક્ષયપશમ પણ થતો નથી. તેથી વસ્તુતઃ મિથ્યાત્વની જ અવસ્થા છે, તો એને સંકેત કેવી રીતે કહેવાય? પણ નિશ્ચય સમ્યક દર્શન પ્રગટે ત્યારે નિમિત્ત રૂપે હોવાથી, એને સહાયક તરીકે હોવાથી, નિમિત્તભૂત થતું હોવાથી એને આપણે ત્યાં સમ્યક દર્શન કે વ્યવહાર સંકેત એવો શબ્દ યોજીએ છીએ, વાપરીએ છીએ. હકીકતમાં વ્યવહાર સંકેત એટલે સમ્યક દર્શન થઈ ગયું. અમે તો કૃપાળુદેવને કે 3 સત્પુરુષને ભજીએ, આજ્ઞા ભક્તિ લીધી છે, દરરોજ આ બધું કરીએ છીએ, એટલે અમને સમ્યક દર્શન, અમને સાચા પુરુષની શ્રદ્ધા થઈ ગઈ, અમને રુચિ પ્રગટી ગઈ, અમારું ભયો અને કલ્યાણ હિ કલ્યાણ. તો એમ નથી. એ યોગ્યતા પાશેરામાં પહેલી પૂણી છે, આરંભ જ છે, બિલકુલ શરૂઆત જ છે. પછી ખરેખર પહોંચવાનું બાકી છે. કોઈ યુનિવર્સિટીમાં એડમિશન મળી ગયું, લઈ લીધું, ગમે તે રીતે લઈ લીધું એટલે આપણે પાસ થઈ ગયા, ડિગ્રી લઈ લીધી, એમ નથી જ નથી. તો હજી તો ભણવાની શરૂઆત થાય છે, હજી તો પ્રવેશ મળ્યો. કઈ યુનિવર્સિટી એટલું નક્કી થયું કે કૃપાળુદેવની યુનિવર્સિટી, કે કૃપાળુદેવ ગુરુ, કે કૃપાળુદેવ કુલપતિ, કે ગુરુ કે જે જ્ઞાની કે પરમાત્મા, એટલું જ નક્કી થયું. પછીનો પાથ પંથ કાપવાનો બાકી છે, એ લગભગ જીવો ભૂલી જાય છે. એટલે કૃપાળુદેવે ચીમકી આપી કે સત્પુરુષનું ઓળખાણ થાય. કોને ઓળખાણ કહેવાય ને? તો અનંતાનુબંધી મોડા પડ્યા ગયા તો સત્પુરુષનું ઓળખાણ, બાકી કોણે કૃપાળુદેવને ઓળખ્યા? એમ વાત આવી. આપણે જે ભજીએ પૂજીએ છીએ તે કૃપાળુદેવના વર્શિપર્સ કહેવાય, એટલે કે પૂજન ભક્તિ અર્ચન વંદન કરીએ છીએ. કૃપાળુદેવના અનુયાયી, ફોલોઅર્સ ન કહેવાય. વિચાર કરવો પડે. ફોલોઅર્સ ત્યારે જ કહેવાય, અનુયાયી ત્યારે જ કહેવાય. તે પ્રમાણે પરિણમીએ, તે પ્રકારે દશા થાય, તે ભાવમાં મુકાઈ જઈએ, તેવી સ્થિતિને હાંસલ કરીએ તો આત્મસિદ્ધિ કરી કહેવાય, અને તો એમને માન્યા કહેવાય. આગળ જઈએ. છેલ્લો પેરેગ્રાફ. જ્યાં જ્યાં આ જીવ જન્મ્યો છે, ભવના પ્રકાર ધારણ કર્યા છે, ત્યાં ત્યાં તથા પ્રકારના અભિમાનપણે વર્ત્યો છે.
જે અભિમાન નિવૃત્ત કર્યા સિવાય તે દેહનો અને તે દેહના સંબંધમાં આવતા પદાર્થોનો આ જીવે ત્યાગ કર્યો છે. એટલે હજી સુધી તે જ્ઞાન વિચારે કરી ભાવ ગાળ્યો નથી અને તે પૂર્વ સંજ્ઞાઓ હજી એમને એમ આ જીવના અભિમાનમાં વર્તી આવે છે. એ જ એને લોક આખ્યાની અધિકરણ ક્રિયાનો હેતુ કયો છે, જે વિશેષપણે અત્રે લખવાનું બની શક્યું નથી. પત્ર આદિ માટે નિયમિતપણા વિશે વિચાર કરીશ ને પત્ર પૂરો થાય છે. ફરીથી કે જ્યાં જ્યાં જીવ જન્મ્યો છે ત્યાં જુદા જુદા ભાવ લીધા છે, ખોડિયા લીધા છે. એટલું જ નહીં તે પ્રકારનું અભિમાન કર્યું છે. કબૂતર થઈએ તો કબૂતરપણાનું અભિમાન, કાગડા થઈએ તો કાગડા, કૂતરા થઈએ તો કૂતરા, એવી જ રીતે વાંદરા થાય તો વાંદરા, મનુષ્ય થાય તો મનુષ્ય, દેવ થાય તો દેવ, નારક થાય તો નારક, વનસ્પતિ હોય તો વનસ્પતિમાં પણ હું મોટું ઝાડ અથવા મારું મોટું, મારો ઘેરાવો વધારે, મારા મૂળિયા ઊંડા છે, એમ નાના નાના પ્રકારનું દરેકમાં અભિમાન લીધું જ છે. એટલે તો ભેગું કર્યું છે, અનંતકાળથી ભેગું કર્યું છે. જ્યાં જન્મ ત્યાં તે પ્રકારનો ભાવ રાખી દીધો છે. આગલા સંસ્કાર ભેગા જ આવ્યા છે. પૂર્વ સંજ્ઞાઓ એમને એમ જીવના અભિમાનમાં વર્તે છે અને એટલે જ લોક આખામાં અધિકરણ ક્રિયા, જીવની 25 પ્રકારની ક્રિયા, એમાં મુખ્ય એવી અધિકરણ ક્રિયા જે પાપના પોટલા બંધાવે છે, તે તલવાર આદિથી માંડીને જે કંઈ આરંભ સમારંભ હિંસાના સાધન છે તે બધાના નિમિત્તથી થતું કર્મબંધન. ખેડૂતને વધારે દુઃખ થાય, પણ દરેકને લાગે એવું છે જ્યાં સુધી હિંસા છે, આરંભ પરિગ્રહ છે, જે ત્રાજવા તોલાથી જોખીને અપાય છે એમાં પણ કેટલીક હિંસા તો છે, ઓછું અટકું કરીએ છીએ તો એમ દરેક વસ્તુમાં છે તે અધિકરણ ક્રિયા છે. એના વિશે કોઈ વાર લઈશું. 9મા ગુણસ્થાનક સુધી અધિકરણ ક્રિયા હોય છે. તેના નિવર્તન અને સંયોજન એમ 2 ભેદ છે અને તે પણ જીવની ભેગી જ છે, એટલે થઈ શકતું નથી. જેમ કે આગલા ભવે જે કંઈ હોય, જેટલા સાધન આ ભવે વસાવ્યા, છરી, ચપ્પુ, કુવાડી, કરપી, પંખા, એર કન્ડિશનરથી માંડીને જે કંઈ હોય તે, કે બ્લેન્ડર, ગ્રાઇન્ડર, બધું જ એમાં છરી ચપ્પુ વધારે યાદ આવે. તો એ બધાથી જેટલી હિંસા થાય, આપણા હાથે થાય, આ ભવમાં થાય એ તો ખરી, આપણા પછી, આપણા ગયા પછી, ઘરના કે બહારના વેચી દઈએ, કોઈને આપી દઈએ, દાન આપી દઈએ, ગિફ્ટ આપી દઈએ, તો એ વાપરનાર વ્યક્તિ જ્યાં સુધી એનાથી હિંસા કરે ત્યાં સુધી આપણને દોષ કે પાપ લાગે છે અને તે ક્યાં સુધી પહોંચે? છેક સુધી પહોંચે. એનો એક જ ઉપાય કે દશા કરી લઈએ, સંકિત લઈ લઈએ તો છૂટી જાય. બીજું કે મરતી વખતે, દેહ છોડતી વખતે અથવા એ પહેલાં આપણે આ બધું ખમાવી લીધું હોય અને બોલ્યા હોય કે બધું જ મારું નહીં, એ મારું નહીં, અથવા તો એમાંથી મારાપણાની બુદ્ધિ લઈ લીધી હોય તો આપણે છૂટી શકીએ છીએ. જે આપણે છેલ્લે આલોચના કરીએ છીએ, ક્ષમાપના લઈએ છીએ, સમાધિ મરણની ભાવના ભાવીએ છીએ, દરરોજ સૂતી વખતે કહીએ છીએ કે આ બધું જ સવારે ઉઠાયું કે નહીં તો મારું નહીં, જીવવું તો બધું વાપરવાની છૂટ, ન જીવવું તો આ બધું મિચ્છામી દુક્કડમ. એટલે એવો જે ભાવ, તો એને ઓસિરાવી દીધો કહેવાય, ત્યાગ કરી દીધો કહેવાય. નહીં તો એ બધી જ વસ્તુનો દોષ આપણને લાગે જ લાગે. જીવતા જીવે પણ લાગે. કોઈને વાપરવા આપીએ તો છરી ચપ્પુ વાપરવા આપતા પહેલાં વિચાર કરવો પડે કે એનાથી એ શું કાપશે. શાકભાજી, લીલોતરી તો પણ દોષ છે, કંદમૂળ તો વધારે દોષ, અને કદાચ બીજો કંઈ માંસાહાર વગેરેનું કાંઈ એમાં વાપરે તો એ પણ દોષ. જે કંઈ કરે, કોઈને મારી નાખવામાં કરે તો એ પણ દોષ. એ બહુ જ વિચાર માગેલી છે આ વસ્તુ. આ અધિકરણ ક્રિયા બહુ સમજવા જેવી વાત છે અને કૃપાળદેવે કહ્યું કે એ પણ ભેગું આવે છે. એટલે આગલા ભવના અભિમાન ને આ ભવના ભેગા થાય, જ્યાં સુધી સમ્યક દર્શન નહીં લઈએ ત્યાં સુધી આ બધું ચાલુ જ છે. 613 નંબરના પત્રમાં કૃપાળુદેવે અનંતાનુબંધીની વાત મૂકી છે. એમના જ શબ્દોમાં તે વાંચીએ કે જે કશાયમાં તન્મયપણે અપ્રશસ્ત એટલે માઠા ભાવે તીવ્ર ઉપયોગી આત્માની પ્રવૃત્તિ છે, ત્યાં અનંતાનુબંધીનો સંભવ છે. મુખ્ય કરીને અહીં કયા છે તે સ્થાનકે તે કશાયનો વિશેષ સંભવ છે. સાચા દેવગુરુ ધર્મનો જે પ્રકારે દ્રોહ થાય, અવજ્ઞા થાય અને વિમુખ ભાવ થાય, એ આદિ પ્રવૃત્તિથી, એટલે કે સાચા પ્રત્યે અવગણના થાય, બેદરકારી રાખીએ, ઉપેક્ષા કરીએ, સાચાને ખોટા કહી દઈએ વગેરે, અને ખોટા એટલે કે અસત દેવગુરુ ધર્મનો જે પ્રકારે આગ્રહ થાય તે સંબંધી કૃતકૃત્યતા મનાય. કે જુઓ, અમે કંઈ જૈન જ નથી, જૈન દર્શન માનતા નથી, પણ અમારું કેટલો ઉત્સવ, અમારામાં કેટલા માણસો, અમારા કેટલા ફોલોઅર્સથી માંડીને બધું જ, તો એ કૃતકૃત્યતા થાય. તો આદિ પ્રવૃત્તિથી પણ અનંતાનુબંધી કશાય સંભવે છે. એટલે કોઈનું કાંઈ બોલવા જેવું નથી, તટસ્થતા, મધ્યસ્થતા રાખવા જેવું છે. એવું બોલવા જેવું નથી એટલે નહીં, મનમાં ભાવ પણ રાખવા જેવો નથી. આવી રીતે અનંતાનુબંધી બંધાઈ જાય છે.
કે સાચાની ઉપેક્ષા કરે છે, તિરસ્કાર કરે છે અને ખોટાને ખૂબ જ આદર આપે છે અને સારા કહે છે. તો આમાં અનંતાનુબંધી. અને પછી તો 622માં પત્રમાં કહ્યું કે ઉદયથી કે ઉદાસ ભાવ સંયુક્ત મંદ પરિણત બુદ્ધિથી નહીં, પણ ભોગાદિને વિશે તીવ્ર તન્મયપણે પ્રવૃત્તિ થાય ત્યાં જ્ઞાનીની આજ્ઞાની અંકુશતા નથી. નિર્ભયપણે ભોગ પ્રવૃત્તિ સંભવે અને બફમમાં રહીએ કે હું સમજું છું, હું જાણું છું, મને બાદ નથી, મને કાંઈ નડતું નથી, હું તો અનાસક્ત ભાવે વૈરાગ્યથી જ વર્તું છું, એવા બફમમાં રહી જાય છે. અને ભોગથી નિવૃત્તિ કરી લેવો, જેથી એક વખત ભોગવી લેવું પછી મૂકી દેવી વાત અને યાદ કરવું નહીં, એમ કરીને એવો પુરુષાર્થ કરી શકતો હોવા છતાં પુરુષાર્થ કરવાને બદલે જ્ઞાન નથી છતાં અજ્ઞાન દશાને જ્ઞાન દશા માને છે અને ભોગ વગેરેમાં પ્રવૃત્તિ કરે છે, તે અનંતાનુબંધી કશાય છે. અંતમાં જેમ જેમ સદ્ગુરુ ઓળખાય જાય અનંતાનુબંધી રે, બોધ બળે મિથ્યાત્વ હણાય થાય સુદૃષ્ટિ સંધિરે, રાજ રાજેશ્વર દેશના. પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ 67માં પુષ્પમાં મૂક્યું છે કે શ્રીમદ રાજ ચંદ્ર ગુરુ જ્ઞાની શરણે મુજ હિત સાધુ રે, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.